હાલો. જય હિન્દ જય ભારત. ખેડૂત મિત્રો, આપણે અલગ અલગ ગામમાં જીરાના વિડીયો ઉતારતા હોય છે ને આપણો એક ધ્યેય છે કે સવારમાં ઉઠી અને જીરામાં જવું અને ખેડૂતોને સાચી માહિતી આપવી. બરોબર છે. આજે આપણે મોરબી જિલ્લામાં આવ્યા છે ફિલ્ડ કરવા માટે. મોરબીની અંદર જીરા જોવા માટે આવ્યા છે. મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં જીરા માટે આવ્યા છે. અને આ વિડીયો ઉતારવાનું એ કારણ છે કે પાસ્તર જીરું વાવવાથી શું થાય. આપણે વાલે વખતે સારા વિડીયો મૂકીએ કે હું ભાઈ 10 મણ જીરું કરી દઈએ ને 12 મણ કરી દઈએ ને 13 મણ કરી દઈએ. નહીં, ખોટી વાત. સાચી વસ્તુ કુદરતના હાથની વાત છે. વાતાવરણ તમારા ફેવરમાં હોય તો બધું થાય. કારણ કે સમય તમારું કામ થવું જોઈએ. બરોબર છે. તો વધારે જીરું બતાવો જોઈએ ભાઈ. આપણે આપણા મિત્ર જ છે વાંકાનેરની અંદર, તાલુકાની અંદર, અને ગામ કેરળ આવે ને ભાઈ. આ લુણસરિયા, આ ગામ છે લુણસરિયા. લુણસરિયા ગામ છે, તાલુકો વાંકાનેર છે, જિલ્લો મોરબી છે. અને આપણા મિત્ર ગોરધનભાઈની વાડી એવા છે. એ ભાઈ ભાગ્યું રાખ્યું છે. પણ જીરામાં આજ તારીખ છે તમને કહી દઉં. આજની તારીખ છે 22/1/2025. આ ભાઈએ જીરું વાવ્યું છે 19/12/2024. ટૂંકમાં હજી આ જીરું મહિનો દી અને માથે 4 દિનનું 35 દિનનું જીરું છે. બરોબર છે. તો ખેડૂત મિત્રોને મારે ખાસ એ કહેવાનું કે પાસ્તર જીરું ખેડૂત મિત્રો વાવવો નહીં. કારણ કે તમે કપા કાઢી જીરું આવ્યું. બરોબર છે. પાસ્તર જીરામાં શું થાય કે તમારું જીરું જ્યારે યંગ ટૂંકમાં મોટું થાય 45 દિવસ ત્યારે તડકા મંડે પડવા એટલે ઉત્પાદન ઘટે. એટલે ખેડૂત મિત્રોને મારે ખાસ એ કહેવાનું છે કે ડિસેમ્બર મહિનામાં બને ત્યાં જીરા વાવવા છોડી દેવાનું. જીરું ડિસેમ્બર મહિનામાં વાવવાનું નહીં. કારણ કે આપણે કહેવાય છે આગતરના ઓકા અને પાકતરના પૂરા કહેવાય ને, એમ તમારે જો જીરું ખરેખર કરવું હોય મિત્રો તો તમારે જીરું ખરેખર તો નવેમ્બર મહિનામાં વવાઈ જ જવું જોઈએ. પછી ન છૂટકે કદાચ 2-5 દી આડાવરું થાય, વધુમાં વધુ 5 ડિસેમ્બર. 5 ડિસેમ્બરની પાછળ તમે જીરું વાવો હોય, જીરું તમારું લેટ થઈ જાય, જીરું ઉત્પાદન તમારે આપે નહીં. દાખલા તરીકે તમે ખેડવાનો ખર્ચો કર્યો હોય, એટલે તમે જીરું વાવ્યું હોય, આમાં તમે પાયામ ખાતર નાખ્યું હોય, નંબર બીજો તમે જીરાનો બિયારણનો ખર્ચો કર્યો હોય, પછી તમે દવા મારો અને કેટલાક અપેક્ષા હોય આપણે કે આમાં જીરું થાય, પણ આ જીરું પાસ્તર જીરું તમને ઉત્પાદન ન આપે તો તમારા ખોટા પૈસા પાણીમાં ન જાય. એની જગ્યાએ તમારે એમ થાય કે આપણે પાસ્તર થઈ ગયા તો આપણે બીજો કોઈ અન્ય પાક સલામ લઈ લેવો, જેથી કરીને આપણે ટૂંકમાં આપણી મૂડી પણ બચી રહીએ અને પાકમાં હાથમાં આવે અને આપણે બધું ટૂંકમાં રેડી થઈ જાય. મારો ખેડૂત મિત્રોને એ જ કહેવાનું છે. જો આ અટાણે 19 ડિસેમ્બરનું વાવેતર જીરાનું છે અને જીરું એકદમ જો તમે જીરું સારું છે, ઉગાવ્યું થઈ ગયું, વાંધો નહીં, પણ આ જીરું કરાય નહીં. કારણ કે ઉત્પાદન જોઈએ એવું ન આવે. આપણે ખેડૂતને કે માનસિક ભાંગતા નથી, પણ સત્ય એ કહેવું જોઈએ. કારણ કે વાતાવરણ હમણાં ચેન્જ થઈ જાય. ખેર પછી મકર સંક્રાંતિ 14 એપ્રિલ પછી કાયમ માટે વાતાવરણમાં ફેરફાર આવતો હોય. ઝાકર આવે, ઠાર આવે, ઝાકર આવે, ઠાર આવે, કડીક ભૂર પવન વાય, કડીક ઝાકરી પવન વાય, કડીક હુરિયો પવન વાય, કડીક આ દિશાનો પવન વાય. એટલે અલગ અલગ પવન દિશા વાવવાથી વાતાવરણમાં ચેન્જીસ આવે અને જીરામાં રોગ પણ આવે, જીરામાં થીપ પણ આવે, જીરામાં મચ્છી આવે. એ તો બધું થાય, પણ જીરામાં તડકા આવી જાય. જ્યારે આની ફ્લાવરિંગ સમય હોય, જ્યારે દાણા બેવાનો સમય હોય ને ભાઈ, ત્યારે આમાં તડકા આંબી જાય એટલે શું થાય, જીરું સંકોચે જાય અને જીરું તમારું મણોકા ન કાઢે. એટલે ખેડૂત મિત્રોને મારે ખાસ કહેવાનું કે બને ત્યાં સુધી 5 ડિસેમ્બર પહેલાં જીરું તમારે વાવી દેવાનું. 5 ડિસેમ્બર પછી જીરું વાવવું નહીં, નકર તમારે જીરા ઉત્પાદન નહીં આવે. પછી વધારે આપણે કંઈ માહિતી નથી દેવી. આપણો એક જ ધ્યેય છે ખેડૂતોને સાચી માહિતી આપવી, સારી માહિતી આપવી. કારણ કે હું ખેડૂતનો દીકરો છે, મારે ખેડૂતને માહિતી સારી આપવી એ મારી ફરજમાં આવે. તો આજે છીએ આપણે મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના લુણસરિયા ગામની અંદર. બાજુમાં કેરાળા ગામ છે, આણંદપર છે, પછી આપણે લાલપર છે, ચંદ્રપુર છે. અલગ અલગ ગામમાં જીરાની ફિલ્ડ કરીએ છીએ, મુલાકાત માટે આવ્યા છે. અને આપણું એક જ ધ્યેય છે અલગ અલગ ગામમાં જઈએ અને ખેડૂત પાસેથી કંઈક નવું શીખીએ અને આપણને શીખવા મળે અને ખેડૂતને કંઈક નવું આપીએ. બસ આપણી ચેનલનું નામ છે શિવશક્તિ એગ્રો સેન્ટર, સંજયભાઈ એમ કોટવાલા. ચેનલ તમને ગમે, મારા વિડીયો ગમે તો એમાં શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. જય હિન્દ જય ભારત.